તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાથી. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં અને ગોસ્વામી બ્લોગમાં. તો આ ભાઈ તો જો શું કરો તો એવું કે કેળા મને બહુ જ ભાવો. કેળા ભાવો એટલા માટે, પણ એકદમ પ્લેન પીળો હોય ને, એકદમ પીળો આમાં તો થોડા આટલી ડાઘી હોય તો એ મને ના ગમે. પ્યોર પીળા હોય પણ અંદર સારું છે, અંદર સારું છે. એકદમ પીળા મસ્ત અમારી પાછળ દિવાલે એવા હોય છે. એક ડાઘી બ્લેક ના હોય ને તો મને બહુ જ ગમે. પણ આજે તો બે ચાલી જાય એમ. આજે ખાઈ જાય કાલે નહીં ખવાય. ચમ કાલ શું છે? પછી વધી જશે. હા હું કીધું કાલ કોઈ શક શું પાછો કાલ વધી જશે. એટલે કેળા સારામાં સારા તમારા બધી રીતે બોડી માટે સારામાં સારા કેળા. આ બધા થોડું નીચું કરતો ને, આ બધા કેળા દૂધ મિક્સ કરીને ખાય મને ખબર નહીં પડે. ખરેખર એ સારામાં સારી વસ્તુ, પણ મને તો દૂધ, ઉતર જ નહીં. કેળા અને ખાંડ મને તો ગળામાં જ ના ઉતરે એમ. પણ કદાચ મેં બી એવું લાગતું હોય કે એકદમ મસ્ત ક્રશ કરી દો દૂધના કેળાના, સરસ લાગે અને ફ્રીજમાં મૂકી દો ઠંડુ, પેલું મિલ્ક શેક જેવું લાગે, કેળા શેક જેવું લાગે. મજા આવે. અને થોડી એવું લાગે વેનીલા આઈસ્ક્રીમ નાખી દો અંદર. વેનીલા, બીજી કોઈ નહીં. વેનીલા નાખો એટલે એવું જ લાગે જોડે તમે લસ્સી પીતા હોય કે મસ્ત આમ ચકાચક. મારે એકવાર ટ્રાય તો કરવો છે. એકવાર વેનીલા નાખવી છે, આ નાખવી છે, કેળું થોડુંક નાખ્યું, થોડા પ્રમાણમાં આપણે કેળું નાખવાનું, અને પછી દૂધ રેડવાનું. ટ્રાય તો મારે કેવું લાગે છે. તમે બધા કહેજો તમને બધાને કેળા દૂધ ખાતા હોય તો. કોણ કેળા દૂધ ખાય છે કોમેન્ટ કરજો. હું તો નહીં ખાતો, હું ખાલી કેળા જ ખાઉં. દૂધ બી લગભગ હું કેટલા વર્ષથી દૂધ નહોતો પીતો. હું દૂધ પીતો જ નહોતો, મને દૂધ ભાવ જ નહીં. પણ આ પગે તૂટી ગયું ને તાનો દૂધને અડધર પીવાનું ચાલુ કર્યું છે. એટલે જે પહેલાં ના ખાતું એને પાછળ તો ખાવું જ પડશે એવું છે. ખાવું જ પડે. એટલે જો કેટલા વર્ષ, 15 નહીં, 22-25 વર્ષના થો તો અંધી કોઈના લમણા ના જીક્યા હોય એટલે પાછળ લમણા જીકવા પડે. પૈણો એટલે લમણા જીકવા જ પડે. માર ના ખાતો હોય એટલે ભાઈ 15 વર્ષ પછી, 25 વર્ષ પછી તમારે માર ખાવો જ પડે. એટલે પહેલાં માર ખાઈ લેવો, પહેલાં માના હાથનો માર ખાઈ લેવાનો. જો પહેલાં તમે માના હાથનો માર ખાઈ લીધો હશે ને તો પાછળથી બૈરાના હાથનો માર નહીં ખાવો પડે. અને પહેલાં માના હાથનો માર નહીં ખાધો હોય ને તો રેડી રહેજો બૈરાના હાથનો માર ખાવા માટે. કારણ કે કેવું છે, માના હાથનો માર તો સારો, ફોડા હાથે પડે અને બોલીએ નહીં હકાતું. જો પ્રૂફ થઈ ગયું ને, લાઈવ પ્રૂફ બતાવી મેં, લાઈવ પ્રૂફ. જો તે મને માર્યું, લાઈવ પ્રૂફ, સવાલ જ નહીં, તે લાઈવ પ્રૂફ બતાવ્યું. હજી જે કુંવારા હોય ને એમને કીધું માના હાથનો માર ખાઈ લેજો ભાઈ, નકા આવું થશે. તમને હું ખાવું ગમે ના કોઈ નહીં કહેજો. કઈ નહીં કેવું. પૈણું સારું. સૌથી વધારે પૈણેલા કરતા જેનું લગ્ન જીવન ખરાબ હોય ને એ જ ખરાબ કહેવાય. બાકી પૈણેલું વ્યક્તિ સારું, કારણ કે એને અમુક ઉંમર પછી અમુક સાથ સંગાતની જરૂર પડે. આ જીવન એકલું ના રહી શકે, સમજ્યા? એ માણસ ઓછો બીમાર પડે, કારણ કે જે જોડે સુખ દુઃખ શું કહેવાય માં ભાગીદારી કરવા માટે એની પત્ની હોય. આયા મોટા માર તો પડે તો મૂઢું ના ખુલે કે મૂઢું બંધ થઈ જાય. તમે બોલી જ ના આપો બીજું આગળ, હું બોલવાના તમે કહો. આજે હું વિડીયો જે બનાવવાનો છું ને એના ઉપર જ જોઈ લેજો. એટલે બોલો ને મમ્મી. હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધામાં ચિડિયાઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જુઓ, નાવી ધોઈને બધો તૈયાર થઈને કામકાજ પતી ગયું છે. હવે છોકરો 2 વાગ્યા આવશે તો સુધી ઘરમાં પેલી રસોઈની બાકી છે, એટલે વહેલું નથી. છોકરો આવે ઠંડુ એમ થઈ જાય એટલે અમે શાક બાક વગાડશી અને અમે રોટલી તો આબાર થાય તારે જ ચાલુ કરવાની. એટલે ગરમ છોકરાને ખવાય. બાપરાનો વારોનો પૂછો જો એટલે થોડો નાસ્તો તો લઈ જઈશું. સવારનો 7 વાગ્યાનો જોલો 2-2:30 વાગે ખવાય કે 2 વાગે આવે આવીને કપડાં બદલું, હાથ પગ ધોવું, પછી જમવા બેસું એટલે 2-2:30 વાગી જ જાય. એટલે તો ચલો ભાઈ અમે અમારું કામકાજ કરીએ. મારા કરી નહીં તે મારા કરીએ અમે. આ તો તડકો સરસ કાઢ્યો છે એટલે કપડાં જો ભૂકીએ જવા માંડ્યો. આ તો જબરજસ્ત તડકો કાઢ્યો છે એટલે કપડાં તો બધો બહાર ઉકળી દો. જો આ તો ઘરમાં કપડું નથી, નકર આમ ગાભા ફેરવા પડે, ગાભા આમ ફેરવા પડે.
એ તો પેલું વાસણ લૂસવાનું છે પાછું. તે અહીંયાનું મૂળ કપડું તો છે ને એ ઘરમાં તો વાસણ લૂસવાનું છે એટલે એ તો ચાલે કરો. ના ચાલે પણ ઘરે પણ તો બહાર બહાર જ લેવા જવું પડે ને બહાર લેવા તો જાય. બહાર ઘરે જવું પણ પડે ને વાસણ તારે લૂસવાનું. બારે એવું કહો લે. ઠલવી નાખો આખું. ખમા મળી ખમા હા ખમા મળી હુઈ જા વરસાદ પડે તો લીકેજ થયું ને આપણે એટલે. રોજ જાય ને બહાર. એ તો લીકેજ થયું એટલે હુઈ જા વરસાદ નહીં પડે. બાબુ શંકર દે. તો બધા તું બેઠી જા મને ખબર તું જાગી જઈએ પૂરા સલ્લા પપ્પા પોણા કહેવાનું 6 થયા ખાતર ઊંઘવા જઈ હતી પણ તારા 9 10 નું છે હવે 8મું તો તને ઊંઘવા જ જાય માથે હું સવારે જવાનું. ટેસ્ટ ટાઈમ હોય આજે. ટેસ્ટ તું કાલે એક્ઝામ નહીં ધબડકો જ છે ફેવરાઇટ ઈસા એટલે વધુ નહીં. રાત્રે કોઈની જોડે પણ ટેબ્લેટ ના જોઈએ એમને એમ આપણે છે ને મોબાઈલમાં ગપ્પા મારીએ છીએ મોબાઈલની રીલો જોઈને જાગીએ છીએ બે જણા અને પછી સવારે ઊંઘો પડાવો છો ઉઠતા નહીં અત્યારે ઊંઘી જવાનું છે વાંચવાનું હોય કલાક ઊંઘીએ પરીક્ષા છે તો ઊંઘ જ શેની આવે સાચી વાત. હવે ઉઠવાનું ખબર નહીં પડતી કે ટ્યુશન જવાનું હજી હોય. વાતો ભરાય તો પોણા 6 થઈ ગયા છે માત્ર 5 જ મિનિટ છે હવે